નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે એસબીઆઈની આઈપીઓની સાથે સાથે બીજો પણ એક આઈપીઓ શરૂ થયો છે. કંપનીનું નામ છે એલ્પાઇન ટેક્સવર્ડ. તો આઈપીઓ વિશે આજે તમામ વિગતવાર માહિતી કરવી છે અને છેલ્લે એ પણ વાત કરશું કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં. તો વિડીયો થોડો કદાચ લાંબો થઈ શકે, પણ વિડીયો છેલ્લે સુધી જોજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ સૌપ્રથમ કંપનીના વ્યવસાયની. તો એલ્પાઇન ટેક્સવર્ડ લિમિટેડ મુખ્યત્વે અમદાવાદ ખાતે કાર્યરત એક અગ્રણી ટેક્સટાઇલ ઉત્પાદક કંપની છે, જે મુખ્યત્વે ગ્રે ફેબ્રિક અને તેના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી છે. કંપનીએ પોતાના બિઝનેસને મજબૂત કરવા માટે બેકવર્ડ ઇન્ટિગ્રેશન અપનાવ્યું છે. વર્ષ 2025માં યુનિટ 2 ખાતે વાર્ષિક 6000 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો નવો સ્પિનિંગ પ્લાન્ટ અને સબસિડી એલ્પાઇન કોટ વિવલ એલએલએમ, જેમાં 72 હાઈ સ્પીડ એરજેટ લૂમ્સ છે, દ્વારા કુલ 276 લાખ મીટર વાર્ષિક વિવિંગ ક્ષમતા ઊભી કરી છે. આ પ્રક્રિયાથી ગે ફેબ્રિક બનાવવા માટે જરૂરી કાર્યો કાચો માલ એટલે કે સૂતર કંપની ઇનહાઉસ જાતે જ બનાવે છે, જેનાથી તેની ખરીદી કોસ્ટ ઘટી છે. કંપની પોતાના ઉત્પાદનમાં ટોયોટા અને વિકાનોલ જેવી અદ્યતન આંતરરાષ્ટ્રીય ઓટોમેટેડ મશીનરીનો ઉપયોગ કરે છે, તેમજ વીજળીનો મોટો ખર્ચ ઘટાડવા માટે આશરે 10 મેગાવોટથી વધુની ક્ષમતાના સોલાર પાવર યુનિટ પણ કાર્યરત કર્યા છે. હવે વાત કરીએ આઈપીઓ ટાઈમ ટેબલની. તો આઈપીઓ 14 તારીખથી શરૂ થાય છે, 16 તારીખે પૂરો થશે. 100 થી 105 રૂપિયાની પ્રાઇસ બેન્ડ છે અને 142 શેરની લોટ સાઇઝ છે. 126.25 કરોડનો નાનો આઈપીઓ છે, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. સ્મોલ એચએનઆઈની વાત કરીએ તો 1988 શેરની અરજી થાય, રકમ થાય 2,08,740. બિગ એચએનઆઈમાં 9,656 શેરની અરજી કરવાની રહી, રકમ થાય 10,03,880 રૂપિયા. અરજીની સંખ્યાની વાત કરીએ તો રિટેલર માટે 59,273, સ્મોલ એચએનઆઈ માટે 585 અને બિગ એચએનઆઈ માટે 1,179 અરજીઓ નામત રાખવામાં આવેલી છે. હવે જલ્દીથી વાત કરી લઈએ ટાઈમ ટેબલની. ટાઈમ ટેબલ તો આપણે વાત કરી, હવે વાત કરી લઈએ પરિણામની. નાણાકીય વર્ષ 2025ની સરખામણીએ વર્ષ 2026માં કંપનીની કુલ આવક 47% જેટલી વધીને 237 કરોડથી સીધી 350 કરોડ થઈ ગઈ છે. તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. જ્યારે તેનો ચોખ્ખો નફો 151%ના અસાધારણ ઉછાળા સાથે 8 કરોડથી વધીને સીધો 21.72 કરોડ ઉપર પહોંચી ગયો. તો આ જોરદાર તેજી પાછળનું સૌથી મોટું કારણ છે કે ઓક્ટોબર 2024માં ખરીદેલી સબસિડી કંપની એલ્પાઇન કોટવીવ એલએલપીએ, જેનો 97% હિસ્સો આ કંપની પાસે છે, તેણે વર્ષ 2025માં તેના નફાનો માત્ર અમુક મહિનાનો હિસ્સો જોડ્યો હતો. જ્યારે વર્ષ 2026માં આ સૂર્ય જેવી કમાતી કંપની આખા વર્ષની કમાણી કોન્સોલિડેટ થતા તેણે ગ્રુપના કુલ નફામાં 8.38 કરોડનો જંગી ફાળો આપ્યો. આ ઉપરાંત કંપનીની ગે ફેબ્રિકની મજબૂતી ડિમાન્ડના કારણે ઓપરેશનલ રેવન્યુ 44% વધીને 342 કરોડ થયું અને સબસિડી કંપની સરકાર તરફથી મળેલી વ્યાજ તેમજ વીજળી સબસિડીના લીધે અધર ઇન્કમ 34 લાખથી સીધી વધીને 7.47 કરોડ ઉપર પહોંચતા નફાને બૂસ્ટર ડોઝ મળ્યો. ટૂંકમાં ઓછી પ્રોફિટવાળી ટ્રેડિંગ એક્ટિવિટી ઘટાડીને ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવી અને સબસિડી કંપનીને આખા વર્ષનું જોડાણ અદભુત નફાના મુખ્ય ચાલક બળ રહ્યા. હવે વાત કરીએ આઈપીઓ લેવાના મુખ્ય કારણની. તો તમે જોયું કે 126 કરોડનો આખો આઈપીઓ જે ફ્રેશ ઇસ્યુ છે, જેમાં અત્યાર સુધી નક્કી થયેલા ઓબ્જેક્ટ મુજબ ઓછામાં ઓછા 82 કરોડ અને જનરલ કોર્પોરેટ હેતુ સહિત કુલ અંદાજે 126 કરોડ રૂપિયા કંપની એકત્રિત કરવા જઈ રહી છે. આઈપીઓથી મળનારા ભંડોળનો ઉપયોગ કંપની મુખ્ય 2 કામોમાં કરશે. પ્રથમ છે કે અમદાવાદમાં ગ્રે ફેબ્રિકનું પ્રોડક્શન વધારવા માટે પોતાના ત્રીજા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં નવું વિવિંગ યુનિટ નાખવા પાછળ 30.71 કરોડનો મોટો ખર્ચો કરશે, જે આગામી નાણાકીય વર્ષ 2027માં પૂરો કરવામાં આવશે. બીજું અને સૌથી મહત્વનું કામ છે કંપની ઉપર રહેલા ભારે વ્યાજનો બોજને ઓછો કરવા માટે વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓનું જૂનું દેવું ચૂકવવા માટે 52.20 કરોડની માતબર રકમ વાપરશે, જેનાથી કંપનીની ક્રેડિટ પ્રોફાઇલ સુધરી જશે. આ આખી પ્લાનિંગની ખાસિયત એ છે કે કંપની આ બંને મુખ્ય કામો માટેના જરૂરી ફંડની ચૂકવણી આગામી નાણાકીય વર્ષ 2027માં પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે અને બાકીની રકમનો ઉપયોગ કાયદાકીય મર્યાદા એટલે કે કુલ ઇસ્યુના 25%થી ઓછીમાં રહીને જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. હવે વાત કરેલી કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો શરૂઆત કરશું સારી બાબતોથી. તો જેમાં પ્રથમ છે કે કપાસ ઉત્પાદક જિલ્લાઓની નજીક અમદાવાદ, ગુજરાત ખાતે પ્લાન્ટ હોવાથી ટ્રાન્સપોર્ટેશનના નીચા ખર્ચ અને પ્રીમિયમ કપાસનો સતત સપ્લાય મળતું રહે છે. બીજું છે કે પોતાનું ઇનહાઉસ પ્રોડક્શન છે. ત્રીજું છે કે સોલાર પાવરથી વીજળી ખર્ચમાં મોટી બચત થાય છે. ચોથું છે કે અદ્યતન વૈશ્વિક મશીનરી છે કંપની પાસે. અને પાંચમું છે કે કંપનીના મુખ્ય પ્રમોટર સંદીપ અગ્રવાલ, સુમિત અગ્રવાલ પાસે ટેક્સટાઇલ ક્ષેત્રનો 25 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે. નબળી બાબતોની શરૂઆત કરીએ તો નાણાકીય વર્ષ 2026માં કંપનીનો કુલ આવકનો આશરે 70.33% હિસ્સો માત્ર ટોપ 10 ગ્રાહકો પાસે જ આવ્યો હતો. બીજું હજુ કે મંજૂરી વિના પ્લાન્ટ શરૂ કરવાની એક બેદરકારી સામે આવી છે, જેમાં જીપીસીબી 19.80 લાખની પેનલ્ટી પણ મારી હતી, જે કંપનીએ ચૂકવવી પડી હતી. ત્રીજું છે કે ફી વિવાદના કારણે જૂન 2026માં ક્રિસિલે રેટિંગ ઘટાડી અને બીબી સ્ટેબલ ઇસ્યુ નોટ કોઓપરેટિંગ કરી નાખ્યું છે, બેન્કિંગ અને બજાર શાખ માટે નકારાત્મક છે. ચોથું છે કે સબસિડી માટે મોટું ગેરંટીનું જોખમ છે. અને છેલ્લું છે કે ફેક્ટરીઓ માટે જમીન પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ પાસેથી ખરીદવામાં આવી હોવાથી ભવિષ્યમાં ટેક્સ અને હિતોનો સંઘર્ષનું જોખમ રહે છે, એટલે કે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન
વધુ છે. હવે વાત કરીએ મેન આઈપીઓ માં અરજી કરવી કે નહીં. તો કંપનીના આઈપીઓ માં પૈસા રોકતા પહેલા કંપનીની સારી નબળી બાબત આપણે સમજી લીધી. હવે બે રીતે તમે આનું વિચારી શકો. પેલું છે કે લાંબા ગાળે રોકાણ કરવા માટે. જો તમે લાંબા ગાળા માટે સમય રોકવા માંગતા હો તો કંપનીના કેટલાક સારા પાસા છે, જેમ કે શેરનો ભાવ વ્યાજબી છે, એટલે પી રેશિયો વ્યાજબી છે, નફાકારકતા સારી છે, અને આઈપીઓના પૈસાથી કંપની પોતાનું 52.20 કરોડનું દેવું ચૂકવવા જઈ રહી છે, જેનાથી ભવિષ્યમાં વ્યાજનો બોજ ઘટશે અને નફો વધશે. જો કે આ સારા પાસાની સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે કંપનીનો 70%થી વધુ વકરો માત્ર 10 ગ્રાહકો ઉપર નિર્ભર છે. તાજેતરમાં રેટિંગ એજન્સી ક્રિસિલ સાથે કંપનીનો વિવાદ પણ થયું હતું, જેનાથી તેનું રેટિંગ પણ ઘટી ગયું હતું. હવે વાત કરીએ લિસ્ટિંગ ગેઇનમાં અરજી કરનારા મિત્રો માટે. જો તમારો હેતુ માત્ર લિસ્ટિંગના દિવસે નફો કમાઈને નીકળી જવાનો હોય તો ચાલુ વર્ષ 2026ના તાજેતરના આંકડા દર્શાવે છે કે ટેક્સટાઇલ સેક્ટરના અન્ય નવા આઈપીઓનું લિસ્ટિંગ બહુ નબળું રહ્યું છે અને ઘણા શેરો તો ઇસ્યુ પ્રાઇસ નીચે પણ ટ્રેડ થઈ રહ્યા છે. હાલમાં બજારમાં સેક્ટરમાં કોઈ ખાસ તેજી કે લિસ્ટિંગ ગેઇનનો ટ્રેન્ડ દેખાતો નથી. મારો અંગત નિર્ણય એવો છે કે સેક્ટરના નબળા ટ્રેન્ડ અને કંપની સાથે જોડાયેલા જોખમોને ધ્યાનમાં રાખી અને મેં વ્યક્તિગત રીતે આઈપીઓમાં અરજી ન કરવાનો એટલે કે સ્કીપ કરવાનો નિર્ણય લીધો છે. આ મારો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય છે, જે મારી સમજણથી લીધો છે. કોઈ પણ અન્ય રોકાણકારે આને શેર ખરીદવા કે ન ખરીદવાની સલાહ તરીકે ન લેવો. અને આ માહિતી સિક્યોરિટી માર્કેટમાં રોકાણ કરવા, આઈપીઓ ભરવા કે ન ભરવા અંગેની કોઈ સત્તાવાર નાણાકીય ભલામણ કે સલાહ નથી. શેર બજારનું રોકાણ બજારના જોખમને આધીન છે. રોકાણકારો કોઈ પણ નિર્ણય લેતા પહેલા પોતાના સ્તરે સંશોધન કરવું અથવા રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પાસે સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આપણે વાત કરીએ ટેક્સટાઇલ કંપનીના એટલે કે અલ્પાઇન ટેક્સવર્ડના આઈપીઓ વિશે. તો માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આઈપીઓમાં તમે અરજી કરવાના છો કે નહીં અને આઈપીઓ બાબતે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાઈ રહેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો. આભાર.